માંગરોળના ગોરજ ગામના ખેડૂતોના ખેતરોમાં પાણીનો નિકાલ ન થતો હોવાથી થયું વાવણીનું ધોવાણ। માંગરોળ તાલુકાના ગોરજ ગામમાં એક ગામથી બીજા ગામને જોડતો નોન પ્લાન રસ્તો 2 વર્ષ પહેલા બનાવ્યો, ત્યારે એક જ સાઈડ ગટર બનતા બીજી સાઈડના ખેડૂતોના ખેતરોમાંથી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોએ બે વખત વાવણી કરી હોવા ખેતરનું ધોવાણ થતાં ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતોના કહ્યા મુજબ જ્યારે રસ્તો બનતો હોય ત્યારે જ એન્જિનિયર દ્વારા એ લોકોના પાણીનો પણ નિકાલ કરવાની બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી અનેક લેખિતને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે રસ્તો બહુ પહોળો છે, જેમાં બીજી બાજુ પણ ગટરની વ્યવસ્થા થઈ શકે તેમ છે, તો વહેલી તકે ગટર બનાવી આપવામાં આવે ને પાકનું ધોવાણ થતું અટકાવી દેવામાં આવે। ત્યારે ખેતરો તો ધોવાણ થયું છે, પરંતુ ચાલવાના રોડ પર પણ પાણી ભરાઈ જતા ત્યાંથી વાહનો તો ઠીક, પરંતુ ચાલતા પણ નીકળવું અઘરું થઈ ગયું છે। ત્યારે વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે। હું ગોરેજ ગામનો વતની વિજયભાઈ સોલંકી બેન, અમારે આ પ્રશ્ન છે તે 2 વર્ષથી છે। જ્યારથી આ રોડની શરૂઆત થઈ ત્યારથી અમે રજૂઆત કરી કે ભાઈ આ જે 8 થી 10 ફૂટ ઊંડું અને 15 થી 20 ફૂટ જેટલો પહોળો રસ્તો હતો, એમાં જે પાણીનું વેણ અમારા રસ્તા દ્વારા જે જતું હતું વર્ષો જૂનું, 150 થી 200 વર્ષ જૂનું જે પાણીનો નિકાલ હતો વ્યવસ્થા, એનું શું થશે તો કે ભાઈ એનું તમારે વ્યવસ્થા એક સાઈડ ગટરમાં થઈ જશે એની વ્યવસ્થા, અથવા તો જે કંઈ છે તે સરકારી તંત્ર છે તે કરશે, પણ તેની વ્યવસ્થા 2 વર્ષથી થઈ નથી। અને આ વર્ષે પણ અમે સ્થળ ઉપર છે તે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબને રૂબરૂ આવ્યા, તે લોકો તેમને અમે પંચરોજ કામ કરી દીધું। તેને અમે અમારી જે મજબૂરી હતી તે પણ વાત કરી કે સાહેબ આવું તો આ 2 વર્ષથી આ પોઝિશન છે અને તંત્ર છે તે કોઈ ધ્યાન દેતું નથી। અમે 2 વખત વાવણી કરી, પહેલી વખત વાવણી કરી તો ઉગી નહીં, બીજી વખત વાવણી કરી તો પણ ફેલ ગઈ, અને આ છે તે માનવ નિર્મિત છે, કોઈ કુદરતી નથી। અમે ગયા વખતે પણ કીધું હતું, રજૂઆત કરી, આવેદનપત્ર સાહેબને આપ્યું, અને તેણે આરએમબીમાં પણ અમે તે રજૂઆત કરી, પણ તંત્રના ચોપડે જ ખાલી અમારી આવેદનપત્રો પડ્યા એમ, પણ કામ બિલકુલ છે તે થતું નથી। તે ખરેખર આ મજબૂરી છે તે ખેડૂત સમજી શકે એમ, બીજો કોઈ સમજી નહીં શકે એમ, અને અમારા સુધી કોઈ આવી રીતનું હું તો એટલું કહું કે અમારે કોઈ સહાય ના આપે તો અમારે નથી જોતી એમ, પણ આની એક વ્યવસ્થા કરી આપો એમ, કારણ કે તે પેઢીઓ સુધી રહેવાની છે। વ્યવસ્થા જોઈએ, અમારે સહકાર વ્યવસ્થાનો જોઈએ, રૂપિયાનો નથી જોતો એમ। મારું નામ નિલેશભાઈ સોલંકી, મારું મકાન પંચાયત, પેટા વિભાગ કેશોદ, ડેપ્યુટી એન્જિનિયર। અહીંયા ગોરેજથી સુલતાનપુર નોન પ્લાન રસ્તો બનેલ હતો, એમાં એક સાઈડ ગટર કરેલ છે ને બીજી સાઈડ અમુક ખેતરોના પાણી ભરાય છે, એની રજૂઆત મળેલ હતી, અને આપના દ્વારા પણ રજૂઆત મળેલ હતા। અહીંયા ખરાઈ કરવાના આવેલ છે, એનો પ્રશ્ન પાણીના નિકાલ માટે હતો, પણ બીજી સાઈડ અમારી પાસે જગ્યા ઉપલબ્ધ નથી, એટલે 2-4 એના ઓપ્શન સૂચવેલ છે કે જો એમાં ઓકે થાય તો પાણીનો નિકાલ અમે કરી શકીએ। એક પાઇપ મૂકી અને અંડરગ્રાઉન્ડ ગટર કરી નાખીએ, અથવા જગ્યા આપે તો ઓપન ગટર ખુલ્લી થાય, અથવા ઉપલી વડી કચેરીને મંજૂરી માટે અને પત્ર લખવા માટે જાણ કરેલ છે, જેમાં પણ અમે મદદરૂપ થશું આ ઓપ્શન માટે। એટલે જે પણ રીતે નિર્ણય આવે એ રીતે અમે કામગીરી કરવા સંમત છીએ। આ બાબતે સ્થળ ઉપર નિરીક્ષણ કરેલ છે, પાણીના અમુક જગ્યાએ ભરાયેલ છે બધા ખેતરમાં, એક સાઈડ ગટરમાંથી નીકળે છે, પણ એમાં પણ અમુક ગટર માલિકીમાં આવી ગયેલ છે, એટલે બીજી સાઈડથી ગટર કરવાની જરૂરિયાત જણાય છે। એટલે એમાં જે આ રીતના ઓપ્શન એને સૂચવેલ છે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીને વહેલી તકે નિર્ણય આવે તો અમે પ્રયત્ન કરશું। એસ્ટિમેટમાં ફેર નથી કર્યો, અમારે જે માપ સાઇઝ આવતી હોય એ પ્રમાણે જ અમે કર્યું છે, જેટલી જગ્યા જોતી હોય એ પ્રમાણે કરેલ છે કામ। આ સમગ્ર બાબતે ડેપ્યુટી એન્જિનિયરને પૂછતા તેઓ દ્વારા એસ્ટિમેટ મુજબ કામ થયું હોવાની વાત કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોને હજુ પણ જો ગટર બનાવી હોય તો લેખિતમાં માંગણી કરે અને તેના પર સમગ્ર કામગીરી કરવામાં આવશે, અથવા તો અંડરગ્રાઉન્ડ પાઇપ ફિટ કરી અને પાણીનો નિકાલ પણ કરાવી શકે છે। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। મારું નામ ભીખુભાઈ જાદવ, ગોરેજનો ખેડૂત છે, અને આ જે રસ્તાનું કામ 2 વર્ષ પહેલાંનું જે ચાલુ થયું હતું તે પહેલાં 100-150 વર્ષ પહેલાંનું જે પાણી નિકાલને આપણે ધારથી વલ્લભગઢથી માંડી અને સુલતાનપુર પછી ભોયવાવ એ બધી રસ્તાનું પાણી અહીંથી નિકાલનું હતું, એટલે આરએમડી વાળાએ રસ્તો બનાવી અને એ નિકાલ ત્યાંથી અવરોધ કર્યો। એના માટે સામેની સાઈડની અંદર જાતા જમણી સાઈડ, ગોરેજ જાતા જમણી સાઈડમાં કેનાલ આવેલી છે, ડાબી સાઈડમાં પાણીનો કોઈ જાતનો નિકાલ આવેલો નથી। એ માટે અમારે 100-125 વીઘામાં પાણી ભરાઈ જાય
તો એમાં એની અંદર પાક કે કોઈ લેવાતું નથી. બે વખત ખેડૂએ બિયારણ વાવવા છતાં પણ અત્યારે કોઈ જાતનું ઉગાવો થતો નથી. અને એને કોઈ પણ તંત્રને અમે રજૂઆત કરી, RMD વાળા સાહેબરે રજૂઆત કરી હતી કેશોદ, અને માંગરોળ TDO સાહેબરે અને મામલતદાર સાહેબ રૂબરૂ પંચ રોજ કામ આવીને કરી ગયા હતા. તો છતાં પણ એ કાગળ ઉપર લેવાનું, પણ હજી સુધીનો કોઈ યોગ્ય નિકાલ થયો નથી. અમારે હાલવાનો તો પ્રોબ્લેમ છે જ રસ્તામાં, કેમ કે પાણી 2-3 ફૂટ સુધી પાણી અમારે ભરાઈ જ જાય છે અને 15 દિવસ સુધી પાણી નીકળતું નથી. એટલે એના માટે યોગ્ય નિકાલ કરવા વિનંતી.